નમસ્તે દોસ્તો, હું મગન મંડેરી. આજનો એક બહુ જ મસ્તીનો વિષય છે. આજ એને આપણે નામ આપ્યું છે રિયાલિટી ચેક. રિયાલિટી ચેક એટલે ખાલી નામ કહેવાનું છે, હકીકત શું છે એ તમને સમજાવું. તમે તમારી આજુબાજુના વિસ્તારમાં અથવા આજુબાજુમાં લોકોમાં એક વસ્તુ સાંભળી છે, એન્ટિક, કે આ ભાઈ છે એ કાળી બિલાડી ગોતે છે, નખથી શીખ કાળી હોવી જોઈએ. આ ભાઈ છે એ પેલું કંઈક 2 મોઢાવાળો સાપ ગોતે છે. આ ભાઈ છે કોઈ કાચબો ગોતે છે નોર વગરનો. આ ભાઈ છે તો એ અવળવેલ ગોતે છે. આ ભાઈ છે તો સુલેમાનીમાં આટા મારે છે. આરપી કંઈક રાઈસ પુલિંગ. ઘણા લોકો હોય કે ભાઈ ટ્રસ્ટના કરોડો રૂપિયા પડ્યા છે, ટ્રેડ ફંડના પૈસા છે, ટ્રસ્ટનું એકાઉન્ટ હોય તો નાખવામાં આવશે ને આમ છે ને તેમ છે ને, એનો શો થાય, બરોબર, ગ્લાસીસ ના તેન ઘણા 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 જેટલા લોકો, જેટલા તમારી કલ્પના શક્તિની બહાર હોય ને એટલા તમને આવા કિસ્સાઓ સાંભળવા મળશે. તો આપણે લોકોને આ દિશામાં અવેરનેસ કરવા માટે આખા પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ. તમે અત્યારે જોવો છો, આ જમાનો આખો આવો થઈ ગયો છે, ડિજિટલ. આની અંદર તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે, ફોન આવે, તમારું આમ થઈ ગયું, તેમ થઈ ગયું, તમને આમાં આમ થઈ ગયું, તમે પૈસા ગુમાવી ચૂકો છો, ઓટીપી આવી જાય. આ અટકાવવું હોય તો શું કરવું પડે? પહેલું, તમારી પોતા પાસે નોલેજ હોવું જોઈએ કે આવું થાય છે. એટલે તમે પહેલાં તો મેન્ટલી પ્રિપેર છો કે આવું થયું છે, તો એની પાછળનું મેઇન રીઝન આ જ છે. તો આની જે રિયલ વસ્તુ પાછળની બતાવી એનું નામ રિયાલિટી છે. હું તમને એક નાનો દાખલો આપું એટલે તમે સમજી જશો. અવળવેલ વિશે કેટલાય સાંભળ્યું છે? લગભગ બધાએ. અવળવેલના 1 ઇંચનો ભાવ 1 કરોડ હોય, આવું લોકો કહે, દર્શાવે. એટલે તમને ઓહો, તો આપણે 1 ફૂટની લઈએ તો 12-15 કરોડની થાય ને, તો કે એક મળી જાય તો કામ થઈ ગયું. પણ અહીંયા હો, આ ભારતનો ભાવ, બહાર જાવ તો આ 100 કરોડની થાય વિદેશમાં. વિદેશવાળાને કોઈને અવળવેલની જરૂર નથી. આ આખો પ્રોપોગેન્ડા ફેલાવવામાં આવ્યો હોય. અવળવેલ એટલે શું તમને કહેવાનું, હકીકત શું છે? અવળવેલની અંદર મેં આખું પીએચડી કરી લીધું લોકોને દેખાડવા માટે. પહેલાના જમાનાની અંદર એક કુકડકુંભા નામનું પક્ષી આવતું. કુકડકુંભા નામ શેષ થઈ ગયું, અત્યારે એ ક્યાંય માર્કેટમાં નથી. આ કુકડકુંભા પક્ષી છે ને, એ જે નદીનો બેટ બને ને, જે દરિયાને નદી મળતી હોય ત્યાં રેતાળ પ્રદેશ બન્યો હોય, તો 2 નદીનો મળતી હોય ભેગી, ત્યાં રેતાળ પ્રદેશ બન્યો હોય, એમાં એના બચ્ચા મૂકતું, એનો માળો બનાવી ત્યાં જ રહેતું હોય. પણ એ પક્ષીને ભગવાને એવી તાકાત આપેલી હતી, એ વનસ્પતિ જે ગોત્યા હોય ને લોખંડ ઓગાળવાની તાકાત રાખતી. હું લોખંડ ઓગાળી નાખે એવી તાકાત. એટલે પહેલાના જમાનામાં જ્યારે બેડીઓની છે, ત્યારે આવી જેલો ને એવું કંઈ નહોતું, જેલમાં રાખવાના ને એવું કંઈ નહોતું. રાજનો ગુનેગાર બને ને એને બેડીઓ દઈ દેવામાં આવતી. બેડીઓ એટલે એવી લોખંડની બેડીઓ બનાવે કુંભાર, એના હાથને પગમાં બધે પહેરાવી દે. એ બેડીની સજા મળી ગઈ એટલે એની બેડી કોઈ કાપી શકે નહીં, કોઈ લુહાર ન કાપી દે. તમે ઘેર જાઓ તો એ ના પાડી દે, કારણ કે રાજનો ગુનેગાર બને. તો આવા જે ડાકુ લૂંટારા હતા, એ લોકો શું કરતા? પછી આ બેડીમાંથી છૂટવું હોય તો કરવું શું? એ લોકો આવો કુકડકુંભા પક્ષીનો માળો ગોતે. પછી એના જે બચ્ચા હોય ને માળામાં, એ બેયને લોખંડની ઝીણી સાંકળથી બાંધી દે. નાની નાની સાંકળ હોય ને, એનાથી 2 બચ્ચાને ભેગા બાંધી દે. એટલે એની માં જ્યારે બચ્ચાને માળામાં આવે ને, બચ્ચાને ખવડાવે, એટલે જોવે કે મારા 2 બચ્ચાને તો કોઈ બંદીવાન બનાવ્યા છે. એટલે એ ઉડીને જાય અને એક વનસ્પતિનું તણખલું કાપી આવે. તણખલું કાપી આવી અને એનું જે શીર ખાલી એને અડાડે ને, ઓલી ઝીણી સાંકળને, એટલે એ સાંકળ આખી ઓગળી જાય ને હાથે. એક જ જગ્યાએ અડાડે એટલે આખી સાંકળ ઓગળી જાય. કારણ કે એનામાં એ વનસ્પતિના જે દ્રવ્યોની અંદર એવડી તાકાત હતી કે જે લોખંડને આખું ઓગાળી શકતી હતી, એના રેણુઓ છૂટા પાડી દેતી હતી. હવે એ કરીને એ પછી નાખી દે ત્યાં બાજુમાં. હવે ખબર ન પડે એટલા બધો માળાઓમાં કે ક્યું હતું આ. હવે એ પાછું જે વયું જાય આ પક્ષી ઉડીને, એટલે ઓલા લોકો જે હંતાણા હોય જોઈને એ બધા લઈ લે, બરોબર, અથવા રાત્રે કરી નાખ્યું હોય. હવે એને નક્કી કેમ કરવું કે ભાઈ આ જ તણકલું હતું? એટલે એ લોકો શું કરતા, એને પાણીમાં નાખે ને, એટલે આ જે તાકાતવાળું જે વનસ્પતિનું દાંડલું હતું ને, એ પાણીમાં વિરુદ્ધ દિશામાં હાલે. બાકીના બધે પાણીની દિશામાં હાલે, આ એક વિરુદ્ધ હાલે, કારણ કે એની અંદર તાકાત છે કેમિકલની. એટલે પાણીને ચીરતું આગળ હાલે, એટલે એને તરત પકડી લે, અને એને પકડીને પછી એનો દાંડલાનો પાછો શીર લઈ અને આને અડાડે એટલે એની બેડી ખુલી જાય. આનું નામ અવળવેલ. બાકી કોઈ અને અત્યારે હવે અવળવેલની જરૂર નથી ને, હવે કોઈને બેડીઓ દેવામાં આવતી નથી ને, હવે કોઈ લોખંડનું આવું કંઈ હોતું નથી ને. લોખંડને અત્યારે હવે ટેકનોલોજી આવી ગઈ, લેબોરેટરી આવી ગઈ, લોખંડ એમને ઓગળી જાય. આ પહેલાંના વસ્તુ હતી. હવે આ લોકોએ શું કર્યું? આવા જે લોભી તત્વો તેણે આવું ચાલુ કર્યું કે આવી એક સ્પ્રિંગ ટાઈપની એક લાકડી હોય, એને તમે પાણી મૂકો એટલે ઊંધી હાલે, અને એનાથી આ થાય તે થાય, લાકડું કોઈ વસ્તુ થતી નથી. આ એક ભ્રમ છે, વિડીયો બનાવે અને તમને છેતરે. એટલે આવી અવળવેલની વાતમાં કોઈને આવવું નહીં. આ મારો પહેલો ટોપિક હતો. આવા દરેક વસ્તુ વિશેના એક ટોપિક આવશે આ પ્રોજેક્ટની અંદર.
કે અવળવેલ વિશે જેમ સમજાવ્યું એમ તમને બીજો ટોપિક, એમાં આનું રિલેટેડ શું છે, કે કાળી બિલાડી લોકો શું કામ ગોતે, તો મારા નેક્સ્ટ વિડીયો જોતા રહેજો. દરેકમાં તમને દરેક વિષય હશે. અને તમારે જ્યારે પણ યુટ્યુબમાં સર્ચ કરવો ત્યારે ખાલી અવળવેલ લખવાનું, એટલે અવળવેલવાળો વિડીયો આવી જશે. કાળી બિલાડી લખશો તો એ આવી જશે. તો આની પાછળનું રીઝન જુઓ. અને આવું કોઈ પણ તમને કોલ કરતા હોય કે આવું કરતા હોય તો એમાં તમે ફસાશો નહીં. બરાબર. આવું દર્શાવીને ઘણા લોકો આવું તમને લાઈવ ડેમો દેખાડી દેશે, કારણ કે આ દુનિયા છે, જાદુગર દુનિયા છે. કોઈ વસ્તુ અત્યારે અશક્ય નથી. તમારી નજર સામે દેખાડશે પણ તમે આમાં ક્યાંય આવતા નહીં. આવું રિયલમાં કોઈ વસ્તુ ચમત્કાર બનતો નથી. જય હિન્દ, જય ભારત.